રાજપૂતોને રાજવીઓની હાકલ। રૂપાલાના વિવાદમાં રોજ નવા પાત્રોની થાય છે એન્ટ્રી। ધાનાણીએ તો રાજકોટમાં ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયારી આદરી। રૂપાલાના રાજપૂતો અંગેના નિવેદન અને વિવાદનો આજે 17મો દિવસ છે। હાઈકમાન્ડના ગ્રીન સિગ્નલ પછી રૂપાલા તો મોજથી પ્રચાર કરે છે, પાઘડી પહેરે છે અને મોટરસાઇકલ પર પણ ફરે છે। ક્ષત્રિયો અલગ અલગ જગ્યાએ સભા સંમેલન કરે છે, પણ તેમની માંગણી હજી સુધી ભાજપે સ્વીકારી નથી। એવામાં કરણી સેનાના રાજ શેખાવત આત્મવિલોપનની ચીમકી આપી એટલે તેમની અટકાયત પણ થઈ। રૂપાલા 16મીએ વાસ્તે ગાસ્તે ફોર્મ ભરવા જવાના છે। કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત મંગળવારે સવારે જયપુરથી અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા કે તરત જ તેમની અટકાયત થઈ ગઈ। શેખાવતે એરપોર્ટ પરથી જ એક વિડીયો શેર કર્યો। તેમણે કહ્યું હતું કે હું જયપુર આવ્યો છું, અમદાવાદ એરપોર્ટ પર બેઠો છું, બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે, મને આત્મવિલોપન કરવા મજબૂર ન કરો। રાજકોટના રાજવી માંધાતા સિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ભારત દેશ જ્યારે આઝાદ થયો ત્યારે રાજવીઓએ પોતાનું રાજ્ય ભારત દેશને આપી ક્ષત્રિય ધર્મ નિભાવ્યો છે। ભારત દેશની સ્વતંત્રતા પછી શાસકોમાં સંવેદનશીલતા ક્રમશઃ ઘટી રહી છે। રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણીથી ક્ષત્રિય સમાજની બહેનો અને દીકરીઓની લાગણી દુભાઈ છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।